આજે વહેલી સવારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયો છે। મુખ્યમંત્રી રેખા ગુપ્તા જનસંવાદ કરી રહ્યા હતા। દરમિયાન તેઓ લોકોની સમસ્યા સાંભળી રહ્યા હતા। દરમિયાન એક વ્યક્તિ મુખ્યમંત્રી પાસે આવ્યો અને તેમના પર હુમલો કર્યો। આ વ્યક્તિનું નામ રાજેશ ખીમજી સાકરિયા હોવાનું સામે આવ્યું છે। જો કે આ વ્યક્તિ અહીં કેમ આવ્યો હતો અને તેને આવું શા કારણે કર્યું તે અંગેની પૂછપરછ ચાલી રહી છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર રાજકોટના 41 વર્ષીય રાજેશ ખીમજી સાકરિયાએ હુમલો કર્યો હતો। આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપીએ મુખ્યમંત્રી રેખા ગુપ્તાને થપ્પડ મારી હતી। રાજેશે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો। રવિવારે ગયો અહીંથી અને સોમવારે પોગે એટલે સોમવારનું એને બહુ મહાદેવ નું ભગત છે એટલે તો મહિના 2 વખત જાય, કઈક 1 વખત જાય, કઈક 2 વખત જાય। તો આજ વખતે તો દિલ્હી ગયો એમ પપ્પાએ ફોન કર્યો તો કે હું દિલ્હી છું કે શા માટે તો કે કુતરા માટે, બીજું કઈ બોલ્યો જ નહીં। એ કુતરા માટે ગયા, આમાં વિડીયો આવ્યો તો કુતરાનો એટલે એમાં વિડીયો એમ આવ્યો તો આ કૂતરાને બહાર મૂકી આવો કે આ બધા નુકસાન કરે છે। તમારો દીકરો શું કરે છે? રિક્ષા હલાવે છે। 2 દીકરા, 3 રિક્ષા છે અમારે। રિક્ષા મુખ્યમંત્રીને ભડાકો માર્યો છે, તો આવું શું કેશો તમે? આવું કેમ એમને કર્યું છે? એનો મગજ એવો છે ભાઈ, ઈ ગમે ને મારી દે ને મને કરી વાત મારી દીધી, હું 15 દી વહી ગઈ। એનો મગજ ખારો હોય તો કોઈનું પાટલો લઈને મને મારવા, એવો મગજ છે।